હું રડવાનું તો બધા વ્યુઅર્સ ને કહી દે કે આપણા વ્લોગ શું કામ તું તારા મોઢે કહી દે તને એને આંશીને સાચવી લેજે મારી આંશી શું કરતી હશે દીપક તું એને સાચવજો આવી વાતો કરે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ આજ છે સેટરડે વ્લોગ બહુ મોડેથી ચાલુ કર્યો છે કેમ કે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી પ્રોબ્લેમ તો એવી હતી કે રીમાને અચાનક બહુ દુખવા માંડ્યું એને અમે એડમિટ કરવી પડી અત્યારે હોસ્પિટલમાં છે અને આઈસીયુમાં છે તો અમે સવારના દોડાદોડીમાં હતા એટલે કંઈ આમ આજે બહુ મેસેજ નહીં જવાબ ઓછા દેવાતા હતા ક્યાંય પહોંચી નહોતા શકતા સવારથી એની સાથે હતા તો તમને બતાવું જો રીમાને હું આવ્યો છું અત્યારે તો ત્યાં સાંજ પડી ગઈ છે પણ હું ઘરે આવ્યો છું એટલે મેં કીધું લાવ થોડોક હું વ્લોગ સ્ટાર્ટ કરી ને બધા સાથે વાત કરી લઉં અને સાથે આંશીને અને હિયાની આવું હતું પણ ત્યાં હોસ્પિટલમાં ત્યાં મનાય છે અંદર છોકરાઓને લઈ જવાની એટલે અમે પાછા આવ્યા ત્યાંથી ગેટેથી કે ના છોકરાઓને એલાઉડ નથી હિયાની આવું હતું હું તો અલાવથી આંસી અલાવ નથી તું છોકરામાં જાવ ને બેટા એ લોકોને થોડી ખબર છે મારી હાઈટ જોઈને કોઈને લાગે કે હું છોકરી છું તો હવે રીમા માટે છે ને મસાલાવાળી ખીચડી કીધું છે ડૉક્ટરે તો હવે હું લેવા આવ્યો છું એને લઈને પછી એને જમાડી દેશું ત્યાં વ્લોગિંગની એલાઉડ નથી પણ એક નાનો એવો વિડીયો લીધો છે એ તમને મૂકીને બતાવી દેશું બસ તો શું થયું છે કેમ થયું એ બધું આગળ પછી અમે તમને જણાવશું કઈ રીતે થયું શું થયું ઓચિંતાનું એટલે અમે દોડાદોડી થોડીક વાર થઈ ગયા બધા કંઈ વાંધો નહીં હવે આગળનું તમને પછી બતાવશું હવે શું કરીએ જ ને શું થશે ક્યારે રજા આપે છે ક્યારે આપશે રજા કાંઈ નક્કી નથી હવે ડૉક્ટરને મળવા જાય પછી ખબર પડે અત્યારે સારું છે હવે મળવા જાવ પછી ડૉક્ટરને પછી ખબર પડે હોસ્પિટલે કોણ ને મમ્માને મળવા આવ્યા હતા ને ન જવા દીધા અમને હા હાલો હવે હાલો આપણે ઘરે જવું છે પછી મળશું મમ્માને હા ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ આજે બીજો દિવસ છે હોસ્પિટલમાં રીમાને એટલે કે આમ એક દિવસ જ થાય ગઈકાલે જ એડમિટ થઈ હતી ને અત્યારે હું ડૉક્ટરને મળીને જ આવ્યો ડૉક્ટરે ઓલ વેલ્સ બધું સારું કીધું છે આજે રજાઈ આપી દેશે બપોરે અને એને નાસ્તો ચા બધું છૂટ આપી છે તો હું એમના માટે ચા લેવા ગયો હતો એને ખાખરા ખાવા હતા તો ખાખરા લેવા ગયો હતો પણ ત્યાંનો હું વિડીયો તમને ન બતાવી શકું કેમ કે ત્યાં એલાઉડ નથી તો એમના માટે જો હું આ લેતા આવ્યો છું આમાં ચા ખાખરા બધું છે ઓલમોસ્ટ આજે એને રજા આપી જ દેશે કીધું છે ડિસ્ચાર્જની જે પ્રોસિજર છે સ્ટાર્ટ કરી દીધી છે એ લોકોએ એટલે અમે કદાચ 1-2 વાગે અમે ફ્રી થઈ જશું ચાલો તો પછી તમને બતાવું આગળ કેમ ન આવે તારો હાથ પકડી ગયો ખોલ તો ખરા હવે તો એકલી ભાગે જાવ તારે ક્યાં લિફ્ટની જરૂર છે લિફ્ટની અમારે જરૂર હોય હા હું તારી સાથે તો રહું ને પેશન્ટ છું તેરા સાથ હૈ ઇતના પ્યારા ચાલો તો હવે આવી ગયા ફાઇનલી ઘરે શાંતિ થઈ મગજને ચાલો હવે આંસુને મળી લે આનું બેન કઈ ગયા આનું નથી લાગતી હે હોટલમાં છે તને કેમ રડવું આવે છે હે કે રીમાને જોઈને ઘરે આવી એટલે રડી શું રડવાનું અમારે એની સ્પેશિયલ જગ્યા હવે અહીંયા આવી ગઈ ને એટલે અમે બધું રેડી નબળાઈ બહુ લાગે છે 1-2 દિવસ તો લાગે ને રીમાં ખોરાક ન લેવાનો હોય ને ઊંઘ મને રાત્રે ન થાય એવી હું તો કાલ મને આખી રાત મચ્છરિયા ખાઈ ગયા હું એટલો નીચે સૂતો હતો હું સૂતો જ નથી ઊભો થાવ બેસું બાર આટો મારું
પેશન્ટ કોને કહેવાય? હું 6 વાગે તો હું ચા પીવા વયો ગયો તો પછી પેશન્ટ કોને કહેવાય? હમ. એનું જમવાનું મને મચ્છરા ખાઈ ગયા. ટોયલેટ આપણે જમીએ ને તો એમ થાય કે ટોયલેટ જવું પડશે તો અહીંયા ઊભા થવા ન દે. એટલે બધી ઉપાધિ જાજી હોય. આ ઉપાધિમાં જ આ બધું થાય. બહુ સ્ટ્રેસ નહીં લેવાનો લાઈફ. મેં લીધે મમ્મી જો ઇંગ્લિશ બોલવા માંડ્યા. શું ન લે મમ્મી? સ્ટ્રેસ. ચલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ. તો મેં વ્લોગ નહોતા બનાવતા એને 6-7 દિવસ થઈ ગયા છે. તો હવે આજથી પાછો સ્ટાર્ટ કરી દીધો છે. રીમાઈ ફિટ થઈ ગઈ છે. આજે એને બતાવવા જવાનું છે તો પહેલાં બતાવી આવીએ અમે અને પછી રીમાઈ તમને બધું કહેશે શું થયું તું એને, કેમ નહોતા વ્લોગ આવતા એ બધું હવે આજના વ્લોગમાં અમે તમને બધું જણાવી દઈશું. ચાલો રીમા, ઓલ વેલ? હાલો આજે તો જરાય નથી. વીકનેસ બહુ લાગે છે. ચાલો તો પછી તું બધાને કહેજે શું થયું તું તને ને કેટલા દિવસ આપણે રહ્યા હતા હોસ્પિટલ. ચાલો તો હવે બતાવવા જવાનું જ, આપણે બતાવી આવીએ. ચાલો તો હવે આજે અમારે બતાવવાનો ટાઈમ છે રીમાને, તો અમે બતાવી આવીએ. ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ અને જય જલારામ બધાને. તો ચાચા દિવસના સીધું સ્ટાર્ટ કર્યું ત્યાં સિગ્નલ આવી ગયું છે આપણે. ના ના આપણે નથી, આપણે તો અમે ડૉક્ટરને બતાવીને આવી ગયા છીએ. ડૉક્ટરે શું કીધું એ તમને ઘરે જઈને કહીશ, પણ ફાઇનલી હવે બતાવીને આવી ગયા છે એટલે આમ થોડીક રાહત છે. કંઈ પ્રોબ્લેમ તો નથી થયો. 4-5 દિવસ પછી બતાવવાનું હતું, કંઈ વાંધો નથી. હવે તમને ઘરે જઈને મળું. જમવામાં છે મગની દાળ, બધું મમ્મી સ્પેશિયલ છે. ભાત, રોટલી, ગુંદાનો સંભારો, ગ્રીન ચટણી, દૂધીનું શાક અને આંસીબેન. કેવું લાગ્યું જમવાનું? હે કેવું લાગ્યું? બોલાવમાં હતું. હવે અત્યાર સુધી હું એને શીખડાવતી હતી, હવે ઈ ટીચર બની છે અને મારે શીખવાનું છે. ટીચર જ છે, ક્યારની મને શીખડાવે છે. હવે આવા દિવસો આવી ગયા છે, આપણે બીમાર હોય ને એટલે આવું કરવાનું. એ આપણને શીખવાડે, આપણે કરવાનું. બોલો કરીશ? ઓકે હાલો. તો મમ્મીએ છે ને અમારે અત્યારે હેર વોશ કર્યા છે. સવારે હમણાં એની ઉપર જવાબદારી વધારે છે ને એટલે સવારે ટાઈમ નથી રહેતો. આજો બીજા બ્લોગર આવી ગયા છે મારા ઘરમાં. મમ્મીનો હેરનો ગ્રોથ જોવો તમે આ ઉંમરે. હે એવા જ વાળ કરે છે ને. જો એકદમ સીધા હો પાછા મમ્મીના વાળ. જો કાંસી. ચાલો તો હવે પાછું ભાઈ રેગ્યુલર ચાલુ થઈ ગયા છે અમારા વ્લોગ ને મમ્મી છે, તમને રીમાએ બતાવ્યું જ હશે. હવે તો મમ્મી રીમાની સેવા કરવા આવ્યા છે. કા કઈ સેવા નથી કરાવતી બિચારી. હે કઈ સેવા નથી કરાવતી. થોડી ઘણી તો કરાવતી હશે, કેમ કે તું અહીંયા હમણાં તે બહુ કરાવી ને એટલે એ તને થોડોક લાભ દે. કઈ નથી કરાવતી. લાભ તો લેવો પડે ને. કાંઈ કેટલોક લાભ દીધો? બસ આજે 5 દી પછી આજે કિચનમાં આવી લાભ દીધો. બરાબર. મહિનો દી દઈ દે ને એટલે બે હરભર થઈ જાવ. હવે તું બધા વ્યુઅર્સ ને કહી દે કે આપણા વ્લોગ શું કામ નહોતા. તું તારા મોઢે કહી દે તને શું થયું તું ને કેમ નહોતું. કહી દો હાલો. યા દરવાજો બંધ કરી દે તો અવાજ બહુ આવે છે. શનિવારે આપણો વ્લોગ તમે લોકોએ જોયો હશે. લાસ્ટ વ્લોગ આપણે અપલોડ કર્યો હતો. પછી મને છે ને અચાનક શું થઈ ગયું ને કંઈ ખબર ન પડી. મને અહીંયા આમ ધક ધક થવા માંડ્યું. એટલે મને ખબર પડી ગઈ કે મારા ધબકારા વધી ગયા છે અને વીકનેસ એટલી કે હું અહીંયા સૂઈ ગઈ, આખી રેપ જેપ પરસેવે. પછી અહીંયા એક નજીકમાં ડૉક્ટર છે, એને બોલાવ્યા તો એને કીધું કે હા ધબકારા તો બહુ વધી ગયા છે, તમને એક દવા આપવી કે
એનાથી ફરક પડે તો એમ. પછી જોયું પણ મને કાંઈ ફરક ન લાગ્યો. પછી ડૉક્ટર પાસે ગયા તો સીધા 207 ધબકારા હતા. 80-90 હોવા જોઈએ, એના બદલે 207 હતા. એટલે પછી પેલું ECG કર્યું અને બ્લડ રિપોર્ટ કર્યા અને ડૉક્ટરે કીધું કે 24 અવર્સ તમારે છે ને રહેવું પડશે અહીંયા ઓબ્ઝર્વેશનમાં. એટલે શું કે કંઈ વધઘટ શું કે થાય છે. મેં તારો વિડિયો લીધો છે, હા, એમાં બતાવજે બધાને. બીપી એ નોર્મલ હતું પણ આવું થઈ ગયું હતું ને ડૉક્ટરે એમ કીધું કે સ્ટ્રેસને લીધે તમને બધું થાય છે, તમે પૂરો આરામ નથી કરતા અને સ્ટ્રેસ વધારે લ્યો છો એટલે આ બધું થયું છે. એનું કારણ એ છે કેમ કે હવે એ વેપારી બની ગઈ છે, હવે કુર્તીનું કરે જ ને બિઝનેસ, એટલે એને ટેન્શન બહુ રહી છે હવે અમારે. એટલે હા, બધું સાથે કરતા હોય, કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય, ઘરનું હોય, કુર્તીનું હોય, બધું હોય તો આપણને થોડુંક નવું હોય તો લાગે તો ખરી ને એમ. બપોરે શું નહીં નહીં ટેન્શનમાં, હા, એ ચોખ્ખું. બધાને જવાબ દેવાના. એટલે કહી દીધું ચોખ્ખું કે હમણાં હું છે ને 17 થી 18 કલાક કામ કરતી અને રેસ્ટ 6 કલાક જેવો જ થતો. એટલે ડૉક્ટરે કીધું કે 8 કલાકની ઊંઘ થવી જ જોઈએ, જરાય સ્ટ્રેસ નહીં. બપોરે ન થાય તો હાલે ઈ કે રાતની રાત્રે કન્ટિન્યુ 8 કલાક થવી જોઈએ. સ્ટ્રેસ જરાય નથી લેવાનો, બરાબર. અને એને ખબર પડી ને કે આ કન્ટેન્ટ ક્રિએટર છે ને આવી રીતે બિઝનેસ એ કરે તો એ થોડીક વાર આશ્ચર્ય પામી ગયા કે ઓહો 2 વસ્તુ કરવું જોઈએ. આ રીતનું હતું. બધાના બહુ મેસેજીસ, કમેન્ટ્સ બહુ આવ્યું કે કેમ નથી આવતા વિડીયો ને શું છે કારણ એમ. આ હતું. સરસ. ચાલો હવે આજે જમવામાં છે અમારે હશે ને રવાના છે ને ઉત્તપમ. રવાના ઉત્તપમ છે. વાહ ભાઈ વાહ. તારે તો નથી ખાવાનું ને? આ જ ખાવાનું જ મારે, હમણાં ઘાસ જ ખાવાનું છે. કેમ ઘાસ? કોઈ વસ્તુ થેપલા નહીં, આમાં પરોઠા તને નહીં. ઓલું નહીં આ થાય તો ખાવાનું નહીં, આમાં કઈ ન થાય. ઓલું જે ખીરું હોય ને તો તું આ ઢોકળા ન ખાતી હાઈ ભાઈ? હે નહીં ખા ને? નહીં ખાવ એ નહીં. ચાઈ મારા ખ્યાલથી. આપણે એક બે તો મન તો થાય કે ન થાય માણસને. અમાર તો ડોક્ટર કહે ને એનાથી વધારે તો આ મન તને થાય. અમારું અહીંયા ધગધગ વધી ગયું હતું. મને તો શું કહેતી હતી કહું? કહી દે, આપણા ફેમિલી જ છે ને હું વાંધો હોય. મને શું કહી ખબર છે દીપક, જો મને કંઈ થાય ને તો તું હિયાને ને આંશીને સાચવી લેજે. મારી આંશી શું કરતી હશે દીપક, તું એને સાચવજો. આવી વાતો કરે. પણ મને છે ને વ્હીલચેરમાં લઈ ગયા હતા અને મારી હાલત એટલી ખરાબ હતી, મને એટલી વીકનેસ લાગતી હતી. હવે અચાનક તમે અહીંયા બેઠા છો, ઘરનું કામ કરો છો અને એમાંથી તમને એવું થઈ જાય કે વ્હીલચેરમાં લઈ જવા પડે તો તમારી માનસિક હાલત કેવી થાય? છોકરીઓ જ યાદ આવે કે બીજું કંઈ? હજી અમે ડૉક્ટરને બતાવ્યું નહોતું, કાંઈ નહીં. મને કે તું હિયાનું ધ્યાન રાખજે, આંશીનું ધ્યાન રાખજે, એ બેને ભણાવજે. તું શાંતિ તો રાખ, તારે મારી ભેગું જ રહેવાનું છે ને, આપણે બે ભેગું જ ભણાવવાની છે ને. લોહી પીવાના જ છે. હા, એમ હું તારો સાથ નહીં છોડું. આપણે બે ભેગું જ રહેવાનું છે. થઈ જાય. જેને થયું હોય ને એને ત્યારે ખબર હોય, જેને થાતું હોય એને ખબર હોય. બાકી એવો કંઈ ઈરાદો ન હોય, આપણે પેલું થાતું હોય પણ થઈ ગયું. હવે શું થાય, જેવી ઉપરવાળાની ઈચ્છા, બીજું શું. સારું ચાલો હવે જમી લે.